નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। બનાસકાંઠા દલિત સંગઠન વાવથરાદ જિલ્લા દ્વારા થરાદ તાલુકાની દાંતિયા, સણાવિયા અને માંગરોળ પ્રાથમિક શાળાઓમાં સંવિધાનના આમુખનું અર્પણ કરી બંધારણીય મૂલ્યો અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ। થરાદ તાલુકાની દાંતિયા, સણાવિયા તથા માંગરોળ પ્રાથમિક શાળાઓમાં ભારતીય સંવિધાનના આમુખનું અર્પણ અને વાંચન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિ SMCના સભ્યો, સરપંચ તેમજ ગ્રામ પંચાયતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો અને ગ્રામજનોમાં ભારતીય સંવિધાન પ્રત્યે સમજ વિકસાવવાનો તથા ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ જેવા બંધારણીય મૂલ્યો અંગે જાગૃતિ લાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન સંવિધાનના આમુખનું ભાવસભર વાંચન કરવામાં આવ્યું હતું અને તેની મહત્તા વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। સંવિધાન માત્ર કાયદાનો ગ્રંથ નથી, પરંતુ દેશના નાગરિક જીવનને દિશા આપતું માર્ગદર્શન છે તે અંગે પણ સમજાવવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને નાગરિક અધિકારો સાથોસાથ ફરજોનું પણ પાલન કરવું જરૂરી છે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। લોકશાહી વ્યવસ્થામાં શિક્ષિત અને જાગૃત નાગરિકોની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે તે વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું, જેનાથી બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તે આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાંતિલાલભાઈ, મંજુલાબેન, નાનજીભાઈ તેમજ સામાજિક કાર્ય વિભાગ MSWની વિદ્યાર્થીની મમતાબેન હાજરે કાર્યક્રમ સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમ બદલ શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા આયોજકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને આવા જાગૃતિ કાર્યક્રમો આગળ પણ યોજવાની માંગ ઉઠાવવામાં આવી હતી। એબાર રાણાભાઈ પારેગી, વાવથરાદ।